હા બોલ. કીધું મુહૂર્ત કેટલા વાગ્યા? મુહૂર્ત તો આપણે જઈને ડાયરેક્ટ જોઈ લઈએ પણ મને મુહૂર્ત કરી દઈએ બરાબર એક્ટિવાનું. અને હું કહું છું હા. હવે કોઈ ચિંતા નહીં, હવે ભારે ભારા આવશે સાર. હા ભારે ભારા સાર એક્ટિવા ઉપર આવશે. અને આ વસ્તી વાતો કરતી હતી ને હા. કોઈ નહીં કરી શકે, કોઈ નહીં કરી શકે. આ જોવા લાયા ના સાધન. એક્ટિવા તો લાયા લ્યા પણ એક સારું મને થોડો મૂડ ઓછો છે. શા મૂડ ઓછો છે વાત કરો છો? આપણે આટલું મસ્ત સાધન લાયા છીએ તાણે એક્ટિવા. પણ આપણા માં બીમાર છે, દવાખાના છે એટલે મારું અડધું મગજ ત્યો છે ને ચિંતા છે મને થોડી. એ કોઈ મરી નહીં જો જીવિત છું અને બીપોદલો થયો છે, બીજું કોઈ થયું હું શું બોલવાના આવે છે મરી જવાનું ના મરી જવાનું? નહીં. નોર્મલી બીમારી છે. કારણ પછી આપણે કોઈ એવું નહીં ખબર પણ આપણે લાય તો સારું છે પણ એ ચિંતા તો કરવી પડે કે આપણે એમ કેવું છે થોડું મૂડ ઓછું રહે એમ. મૂડ રાખવાનો જ હોય, કોઈ થઈ નહીં જવાનું એવું. કશું હતું નહીં હેડ આપણે જઈને મુહૂર્ત કરી દઈએ. હારું વસ્તુ લાયા હોય, હારું કામ કરીએ છે, મૂડ બગાડો છો. અને પેલો હાર ને પડી જ નહીં આઈ રહ્યું બાપા આઈ રહ્યું. પેડા ને બધું છે ને ના ખાઈ જાય પાછા બે. એમ નહીં પડી ના જીવો એમ કહું છું તારો ઠેકોને એવું જ પાછું. એટલે ઠેકોણા વગર એક્ટિવા આવી વાત હા કરો હો ભાઈ. મને હાડી એ લાવવાની. હા પાછું હાડી હા ખા કહો આ કેટલા પૈસા ખર્ચા પેલા આઈફોન લાયા આ એક્ટિવા લાયા. એ હાડી તો 2000 ની આવશે નહીં 25-30 લાખ ની આવતી. બાપાને 50,000 રૂપિયા આલ્યા. જા મુહૂર્ત કરી દે. તદરે બેટા ખાતું ભૂખા ભાવતું જ નહીં બુઆ, હા નહીં ભાવતું. ઓભળ બેટા હવે ખાવું તો પડશે. આ તાવનું દુઃખ કાઢવું હોય તો ખાવું તો પડશે તાણ પછી. અને ના હોય તો તાવ તો બધો ના આવે, ના હોય તો હેતમ બેતમ મોટો માર તે આપણું મગજ ને બગજ શાંત રહે અને મગજમાં આપણો સારા વિચારો આવે. આ પોત જલાઈ ગયા છે આમ. હા પોચી થઈ ગઈ ને એવું થઈ ગયું. ઓભળ હું તને દવાખાને લઈ જતો ને, ડૉક્ટર સાહેબ મને એવાના રૂમમાં ઓફિસમાં લઈ જઈને મને શું કહેતા હતા કે આ સોડી છે એ ખાય છે થોડું ઓછું અને મને વિચારો મગજ ઉપર વધારે લે છે. શું કરું તને વિચારો ના આવું તો હું કરું? એ તારા ઘરવાળાને કોઈ ચિંતા નહીં, તારા હાહરિયાવાળાને કોઈ ચિંતા નહીં, અને તું તારી હાહરિયાવાળાને કઈ ચિંતા કરે છે હાહુ હાહરાની? હા પણ બુઆ હું ચિંતા ના આવે. મારા બાપુ તો હમણું લમણો કરતા નહીં હોય તો ગગનમાં ગાજે છે કે ઘેર હું થાય છે, મારે છોડીને ઘેર હું થાય છે. એવાન તો ગગનમાં ગાજતું નહીં ઓભળ તો પછી. અને તારે શું ચિંતાઓ કરવાની આવે? એમ તો ચિંતાઓમાં મરી જાય. અને આ દવા ગળવાની રાખ. દવાઓ તો બુઆ કડવી ઝેર છે, ભાવતી જ નહીં. હું ખાઉં? જો આપણે દુઃખ કાઢવું હોય શરીરમાંથી તો એ દવાઓ ગળી પડે, કડવી હોય કે મેટી હોય ગળવી પડે. અને એ ઘરમાં મગ પડ્યા બાફીનું પાણી પીતી હોય, મગ ખાતી હોય. નાસ્તો કરું છું. ઓભળ તારા ની હું બાફ્યાલું છે. ઊંઘ શાંતિથી આરામ કર. અને તારા હારિયોને તો હજી ખબર થઈ હોવાનું. જો તું ખાલી હતરાય. એક્ટિવા તો લાયા છે પણ મુહૂર્ત પછી કરીએ. પેલા મારા માના સમાચાર લેવા દે. મારા ફઈનો ભોણિયો થયો છે તે. આય હબળો સલે શું કરો? આ ફોન કરું માના સમાચાર લો કે. માના હમાસા પછી લેજો, લ્યો આ બધું પકડજો પેલા. અને પણ સમાચાર મારા બાપાને ફોન કરું છું, મારું મુહૂર્ત નીકળી જાય. મારા બાપાને બોલાવ મુહૂર્તનું. બીમાર છે એનો ફોન નહીં કરવા જતી. હવે એ તો હમાસા લેવાના પછી. હલો હલો બાપા શું કરો? કોઈ ના બેટા હેતમ જઉં છું. હા ઓહો. બાબરા હેતાનું બધું પડી મેલો. હું એક્ટિવા લાવી છું, તે મુહૂર્ત કરવાનું છે આપણે. પણ હેતમમાં મજૂર આવે છે ને. એ તો મજૂર કરે જાય છે. તમે ઊભા ઊભા આવી જજો. વાય હેડો. હું હારું મારી એક્ટિવા લાવી છું. મુહૂર્ત મારું પહેલા મારા જીવનનું પહેલું સાધન એ કેટલું મહત્વનું હોય મારે કયો. હારું હેડ આવું. હા આવજો. હાડ લઈને આવજો. હા હોબળો આ બધું તમે તૈયારી કરો. કંગુ મંગુ બધું મસ્ત પલાળી દો. હું મારા ફોન બોલાવીને હાલ આવું. ફોન તો લાય. અલે ફોન તો લાય. અલે હું કોમ છે? મારે ફોન કરવો છે. બેટી હમુદી હોપડતી નહીં બોલો લાય. એટલે માના સમાચાર લઉં. આ ડોશી બીમાર પડી છે એને અડિયોમાં ને એમાં તો ખેતરમાં એ વાત નથી. ઈકર કપાસ એવા થયા છે ને સેવા નહીં ત્યાં. આ ટીણિયાન કીએ એટલે તો કોઈ વંતરતું નહીં. એ તો મારા હાળો છે ત્યાં સારું છે દવાખાનું રહેશે પાહણ
નગર હું થાય મારે ડોશીનું લાય હેતમ જવું કપાસ જોતો હોઉં. ટીનાને વળી 5 લાખ રૂપિયા આલ્યા તે સારું થયું. મારે તો ખેતરમાં વાવવું ના પડ્યું સીધો સાલું પાક મળી ગયો. મેઠિયાઓનું જે થવું હોય થશે. અને એ તો ટીનાની એવો હતો પોસ પછીની જરૂર હતા હાલે રહ્યો પણ ખેતર તો કોક કરીને પડાઈ લ્યો. અને શેહું છે મારા હેતરમાં ચાલ્યા? હા છોકરાએ કીધું લાગે છે કે ફુવા મારા હેતરમાં આવજો, મારા કપા બગડે એવા છે. સારું કર્યું હાલો ભાઈ. ઓમ તો કદી એ પેલો કોમમાં નહીં આવે પણ આવા સમયે ખરા કોમમાં આવ્યો છું. કારણ કે મારી ડોશી બીમાર છે કે એટલે હાલ વાત કરવી નહીં કશું. કારણ કે ખોટો ટાઈમ બગડશે મારા પાસે એના પાણી જીધો. મારે જવું છે હજી દવાખાને કે એટલે નીકળવા દેજે દવાખાને. બુનનો દવાખાને મૂકીને જતા રહ્યા છે કારણ કે હું હાલ આવું છું હજી વળ્યા નહીં. આ મારો ભોણિયો હમાસર લેતો નહીં કા બનેવી હમાસર લેતા નહીં. અમે ના હોય તો અમારે બુનનું શું થાય તાણે? આ ટીના યોય કપા નેદ્યા ભોડ્યા વગર બગાડ્યા છે નકર ડબલ કપા હોત હતા. ફુવા ઓ હા બેટા હું તમારા ઘેર જઈ હતી. આવો તમારે ઘેર જઈ હતી ઘર વાકેલું હતું પણ એટલાથી હમાસાર આયા કે તમે અમારે હેતરમાં છો. ચમ હુશમ ઘેર એ માટે જઈ હતી તમારી ભત્રીજી ખુશીના હમાસાર લાવી. એવું? તાણા તમારી ભત્રીજી એક્ટિવા લાવી. ઓ તાણા પૈસા આલે ને તરત લિયા એમ ને? તો લી આપી તો પડે જ કે સરસ કર્યું. વપરાઈ જાય. પૈસો આડાવડી વાપરવો નહીં. હા હું તમને કીધું તું પૈસા જેવા આલું તમે તમારો બધો કોમ પટાઈ દો. એ જ ને. એ તો તમે સારું થયું આલ્યા. અત્યારે લોન બનો કરવા જઈએ પાવ વધારે ખેલતો હોય. એ બધું વ્યાજની બે ડબલ થાય હા તે હોપળો એ બધું જવા દે. વ્યાજની બે જે બધું પૈસા આવી જાય એ મહત્વનું છે તારે તો. જલસા કરો. હોપળો એક્ટિવા લાવીશું મુહૂર્ત કરવા આવવાનું છે ને તમારા હાથે મુહૂર્ત કરવાનું છે. મારા હાથે તાણા તમે પૈસા આલ્યા તને એક્ટિવા આવી એટલે તમારા હાથે જ મુહૂર્ત કરવું પડે. શું લાયા? એક્ટિવા ધોળી હમ? મારા જેવી. હા એ સરસ કર્યું. તાન કાળી ના લાઈને સારું કર્યું. કાળી તો ખબર તો છે પછી. અત્યારે થા હા લાસ તમે લેવા જ આવીશું મેલો. આ પડી લે, રહ્યું હેડજો, લે. હેડો. કપા તો કાલ ને દા મારો બેટો પૈસા આલ્યા ને તરત જ જઈને લ્યા. બરોબર છે. ચંદ્રી ઓ ચંદ્રી લે પોણી લે હાથ ધોઈ કાઢ અને પેલા મગ બાફ્યા છે ને એ ખાઈ લે હેડ અને પછી દવા ગળી લે. અને હું હા અરે બેટા સંતરી પોણી તો પીવું પડે તાણા આપણે થોડું શરીરમાં વળકો વળે. લે હું હા મારી ચિંતા કરે નહીં તું તારી ચિંતા કર. પીતું પોણી પીતું તાણે બેટા આવું કા હેરાન કરે છે પી. બાપા અરે ફુવા હું કહું નાવા જયા મને મારા બાપા જોડે મૂકી જાઓ તો હું એ રહે ને હોસ્ટેલ કંદી દવા લઈ લે પછી. એટલે તું એમ કહે છે કે મને હવે બીમાર છું એટલે મારા બાપાની મેકી જાય. તને ખબર છે ને તાર બાપો તો પાછો દોઢું બોલે એવો છે. જ્યારે તો કે કોમ કરાવું હતું તારું ના મેકી જા અને કે દવાખાનું બીમાર પડી એટલે કે મેકી જા મારા ઘેર. ફુવા માર દો કે તમે હેરાન થો છો. હું કશું હેરાન નથી થતો અભાડ તું કમ્પ્લેટ હાજર થઈ જાય ને પછી તારા બાપાને ઘેર મેકવા આવ્યો. હા હવે મેકી જાઓ તો એ રોજ ને તારા હવે ઊંઘી જ રહું છે કા હું તને શું કશું કોમ બતાવું કે ફુવા તમે મને છોડીને જેવું રાખો છો પણ ચંદ્રી હા પેલો જાય છે પેલો ઝાડિયો તે શિકાર તાર હાહુ મરી દેખું લાકડા જતો હોય તો ફુવા એવું હુકા બોલો છો ઈવાના વિશે હા હુકા એવું બોલો છો ઈવાના વિશે શ્યામ તાણ તું એવાની ચિંતા કરે છે તારી હાહુ તારી ચિંતા કરે છે મૂવી મરી જ ના જાય તારે શું ચિંતા કરવાની આવે છે તારો ફોન નહીં બેઠો એ તો કોક કોમ જ્યાં છે હા કોક કોમ જ્યાં છે એમ કહું છું સપનું બપનું આવ્યું તું માળામાં જોઉં હું જોઉં મને ઊંઘ જ નહીં આવતી સપનું શોથી આવે હાડ હેડ પેલા મગબા ખાઈ લે હેડ બેટા હેડ જે હેડ તો આ એક્ટિવાનું મુહૂર્ત કરવાનું છે ને આજકાલ જો જાય છે બેહી રહેશે. બોલો ખબર પડે લગી નહીં ભલા હું છે વધારે બોલતો ના કે પાવડો મેલે પોટું ફોડી ના આવ્યો આ તો એક જ બાળો એક જ મેં લે તો હું છે સૌ સૌ બધું ઘેર જવું છે. બધું એવું ખોટું ના લગાડવાનું એવું બધું થાય લે આવું તો બધું શું થાય લડાઈ ઝઘડા થાય યાર ભાઈ તે બનાવો ભાઈ ભાઈ મારો થોડું ચાલે વાત કરો છો તો તમે
હા મારું અમે નહીં. મોણસ છીએ કોઈ ઢોર નહીં. હા નહીં મારું ભાઈ સોરી બસ હું સોરી ભૂલ થઈ ગઈ મારી. મોણસને મારી ભૂલ થાય એમ કહેવાય? પેલા મરી જાવ તો તમે એમ કે ભૂલ થઈ જાય. શું નહીં થાય, ખુશીના સમાચાર છે યાર. તું કઈ યાર આવું મને બોલે છે શું યાર. છે કે આપણે જો એક્ટિવા લાયા નવું. કે હોક લાયા છે શું અમે ના પાડી તમે લાબાન? ના ના એટલે મુહૂર્ત કરવાનું છે કા એટલે ઉભા રહો પેડા બેડા ખો ચોલ્લા બોલ્લા કરીએ. આ તે મુહૂર્ત કરો એટલે ઘેર જઈને આવું પણ પાવડો બાવડો મેલી. આવજો પાછો રી ના ચડાવતો. હાર હો હા આમાં ઘેરથી જશે ને બધા બોલાવા દઈ શકે. હા આ બધું કીધું 4 બાર લાવવા થાય કે ને ઓવા એક્ટિવા લાયા છે. હાર હેડો મુહૂર્ત કરો. ખોટું ના લગાડ તમારા ભાઈ. તો ટોણીનો ભણેલો છે ને તો પાછું શું કે પાવડો મેલ્યો. આપણે સારું કામ કરવાનું છે એટલે ના બોલાય. ના ના એ પડી તો એ મારી બુનની મારી બુન સાની દવા કોણ છો તાણે શું કરવાનું આગા મારો ટાઈમ નહીં માં મોડું થાય છે ચાલ ઊભા તો રહો. પૂછો કયો શું અડ્યા છો તે? આપણા મેઠોજી નહીં માં બનેવી તમારે બનાવી બેઠો. ઈવન ઠપકો આલવા જાઉં છે મારી બુન દવા કોણ છે તે નહીં ખોજ કામ ભાલ લેતા નહીં ખબર લેવા આવતા લાકડીઓ મેલો તે ના લેતા હોય તો ખબર હા હું જાઉં મોડું થાય છે હું ચાલો તો. લાકડીઓ મેળવવા સા બને. પીતા છો? ના ના સા પીવાનો ટાઈમ નહીં તમારી બોન ને તમારે મેઠિયો ને બધો ગુડે થઈ જાય. મારી ભત્રીજીને દુઃખ પાડે છે, ત્રાસ આલે છે. લે ફુવા લે હેડ હવે મુહૂર્ત કરી દે તમારા હાથે. અને અમાર બાપો શિખર કેટલા રે આવ આ મુહૂર્ત તો ટાઈમ દ્યો. ભાઈ આમ ખબર નહીં પડતી હેડલાઈન આપવાની પહેલા ટેલિફોન ફોન ના કરજો કરીએ હું ફોન કરું છું એટલે આયા અરે પણ આજે પહેલા હું દવાખાને ફોન કરી દઉં. ફોન નહીં કરતી અને- બાપા મેઠો મેઠો એ દાવો કોણ છે? એ યુવાનો શા ઠેકોણો હશે આ માં મોદો પડે તાનો શોય રખડાવ ઠેકોણો જ નહીં રખડવામાં પાર જ નહીં. હાલો કટ થઈ ગયું શીખર કેટલા રહ્યા બાપુ આજે હું એટલા દવાખાને ફોન કરી દઉં. ટીના તમે આ જે એક્ટિવાનું મારા હાથે મુહૂર્ત કરાવો છો ને આવો શંકરજી આવો પપ્પા આવો. આવો મજા આવો મજા આ બાપા આવો હા રીલ નવી લાયક. મારા તમે શેમ વેળા કરી ખબર તો છે કે મુહૂર્ત કરવાનું હોય વેળા પાછું સાધન છે સર બસમાં આવ્યો ઈથી પાછું હોય રિક્ષામાં આવ્યો એવું હરેડા હેડજો હવે કોઈની વાત જોવી નહીં હવે બે જણા આવી જાય એટલે આ બસ. જો તમે એક્ટિવાનું મારા હાથે મુહૂર્ત કરો છો ને તમે જોજો જિંદગીમાં કોઈ જગ્યા પાછા નહીં પડે તમારે એક્ટિવાનો પંચર નહીં પડે તમે 12 મહિનો શેડી પકડ જીસીબી હો એવું હા હા, યાર, એટલું જ જોવા ફુવાને હાથનું મુહૂર્ત શકતા કરાવી કીધું. હા હા બરોબર કોઈ મંત્ર બોલો મંગલમ ભગવાન વિષ્ણુ મંગળમ પુંડરીકાક્ષ ઓમ ઓમ હા, complete. આજે નેશી લેતી જવા એમ તો સલાહ કરો મને તમારે કોઈ વાતે કોઈ ખોમી નહીં પડે તારો મોમ આ તો આ મુહૂર્ત તો ભગવાનના ઘેર લખાઈ લે ગયું ફુવા અરે ખરું ને આ ભગવાનના ઘેર લખાઈ ગયું 12 મહિના શેરી વકણે જીસીબી ઊભી રહી છે તમે જોજો ખાલી હા બસ બસ. લે ફુવા હાર પહેરાઈ દો. હાર પહેરી ગયો પકડો આવીને આવી રજે આમ સેવી પાછી દોરું છે ગાયો ઘા ટૂંકો નહીં આટલો આ હોય ભરી ગયો બસ બસ. રેડી. અગરબત્તી હવે પેટી લેતો પેટી હા, લેતો પેટી લેતો. મુહૂર્ત કાપલેટ થવું જો મુહૂર્તમાં ના કેવું પડે તમારા હવે મુહૂર્ત ઉંદરો મેકો નો ફુવા ઓહો ઉંદરો મેકો. ઓય ઉંદરો લાવ આટલા મેલો પડે ઓય એક્ટિવા સટાડો પડે એવું ફુવા હા આ તો મનાવું છું પકડો શંકરજી પકડો 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 મુહૂર્ત જો આગુ પાછું થઈ જાય ને તો મજા નહીં આવે આ શું ચાલ્યું ચાલ્યા આ કોક હાર સળાયા છે ને એક્ટિવા લાયા છે ને મુહૂર્ત કર્યું છે એ ટીણિયા એ ટીણા ઓય હા બાબા ઓય આવો આવો આ બધા તું ઓય આ બધા પેડો કો બાપા આ બધા શેમાં હું છે શેના પેડા ખવડાવો છો
આ એક્ટિવા લાયા નવું. તું લાયો? ઓ આપણા લાયા અમારા ઘેરથી માટે. ત્યાં શરમ કર, થોડી શરમ કર. તારી માં દવાખાને દાખલ કરી છે ને તું આ પેડા ખવડાવવાનું કરો છો ના શું એક્ટિવા લાવો છો? હાલ રૂપિયા ગીજામ નહીં ને હું કા દેવો કરો છો લ્યા? પણ બાપા એ તો હું ફોન કરતો તો કીધું આ મુહૂર્ત કરીને પછી ફોન કરું. અરે મુહૂર્ત પણ હું મારો જીવ જાય છે. હું બધો ના ઘેર પૈસા ઉઘરાવા જાઉં છું, તું આ ખોટા કરસા કરું છે લ્યા. ઓમ નમો ભગવતી વાસુદેવાય. પણ આ તો લાવી દીધી ને હવે. લાવી દીધી. હા તારી માં મરણના ઝોલામાં ખાય છે, આમ ઝોલા ખાય છે ને તમને આ નાટક ખાય છે લ્યા. લે બાપા પેડો ખો. ઓમ નમો ભગવતી વાસુદેવાય. પેડો નહીં ખાવ માર. લે લે પછી ખાવ તું ખવરાય તાર બાપા ને તાર પોણ ખવરાય. બાપુ બાબા પછી ખાઉં છું. નહીં ગમો નહીં ગમો લ્યો. પેડા વેચેલા નહીં ગમો. આ તો કોઈ હોસા નહીં. લીલો તો લીલો હુકર લાકડો બળી મેં નહીં આતો. લે કો ખવાવા. ના. હું મન દુખ કરો. ના આ તો મેં પછી ફોન લઈ લો ફોન. આ ફોન લઈ લો. પેડા શી રીતે ઉતર. મારી ડોશી દવાખાને દાખલ કરી છે ને આ જોજે નાટક ચાલીને બેઠો છે ને ચોક આ બે હોમાયમાં લુખવાળો ભેગી થઈ છે ને એને બરબાદ કરી દે પણ લગીર ખબર પડતી નહીં. ભોન નહીં લગી. આ લ્યો. છોડ્યું? જોક આયા એની બાયડીના વશે બાળા છે. જોક મુહૂર્ત સેવા થાય છે. ઓમ નમો નારાયણ ભગવતી વાસુદેવાય. ઓમ નમો નારાયણ વાહ. ભગવતી વાસુદેવાય. અરે મોટો ઊંધો મેં કીધું ઓમ નમો નારાયણ ભગવતી વાસુદેવાય. ઓમ લ્યો સોંપી દો શંકરજી. ભણાઈ આ મેં કીધું મોટો લે હું પેડો ખવાવો. ઉભો રહો. ઉભો રહો. પેલા ગળ્યું મોઢું માર ભત્રીજી કરે. પછી મારા ભત્રીજા જમાઈ. ને ત્રીજો મુખ. માં બાપો રહી ગયા. આવે શંકરજી બધા. અગરબત્તી છે. બોલ બોલ. અહીંયા તારા જીવનમાં ધૂળ પડી ચાલ્યા હો. તને શેમ ભોન નહીં લ્યા. હા ગળ્યું મોઢું કરો. ખો પછી કહું હું હાલ હમણાં એતર મને આવી લઉં. હા શંકરજી લાવજો. મારા નહીં ખાવ. બીજું મારા દવાખાનું જવાનું શું ખબર છે? ટીણીઓ નહીં ની માની ગોટ લે હો. મારા ગમે તે કંઈ પૈસા લાવીને ડોશીને ભરવા પડશે દવાખાનાને. લાવ હું તમને ખવડાવું છું. બાપાને તો ખવડાવ. ના બસ હવે બધા વેચવાનું. બધા હા. જમીને તો ખવડાવજે બેટા. લાવ ખવડા. આ બેટા હઈને જો કા ટ્રેક્ટર વાળા હારું હારી ઈટો ભરી જાય છે, રોડો થઈ જાય સાઈડમાં ઢગલા કરે છે. અલીફા તો ટ્રેક્ટર વાળો આજ મારે જ પહાણું ભૂરાવું પડે છે. પેલો રોડો પર આવરાવ. ખાટાપા આવો ભલા બેટા. આ ઈટ્યો હું કાકો તારો ખેંચ ખેંચ કરો છો. હું લેડો કરી ગંપો. હવે ગામમાં આવવાનો બેટા ટાઈમ નહીં. આ ટ્રેક્ટર વાળો ઈટો ભરાવા આવે ત્યાં હારી હારી ભરી જાય છે અને આ રોડો કરીને પડે મેં કીધું. મુહૂર્તમાં હા મુહૂર્તમાં આના મુહૂર્તમાં તમને ખબર જ નહીં. ઓ ભાઈ દાડો ઉગાના હેતરમાં ના ઈટવાળા આવ્યો છું. દૂધ ભરા તો છોકરો આવે છે, શું ખબર હોય. મેઠા પાન ઘેર એક્ટિવા લાયા છે અને પેડા ખાવા જાઉં છું. મુહૂર્તમાં મને ટીણીએ કીધું છે કે એટલે મને કહેવા આવ્યો તું ના. ના જા આ તો ભેગા છે એટલે કેવું તો પડે કે મારે. ત્યાં હોય રસ્તો નહીં. તમે મેઠા પાન છોકરા મોરવાઈ નહીં. મોરવાઈની વાત ના કર. કેમ એ પતી ગયું બધું. એ બધા વ્યવહાર થઈ ગયા. ચારના અને જો જતું હોય ની સાઈડ ખાટાપા મારી વાત તો સાંભળો. એક્ટિવા લાયા છે, પોતાની માં મોદી છે, દવાખાને દાખલ કરી છે, તોય એની કોઈ પડી નહીં ટીણિયાને બોલો. તે ખબર કરીએ ના હોય તો પૈસા ના હોય તો હાલે મેઠિયા ને. એમ નહીં દવાખાને દાખલ કરી દે. એક્ટિવા ના લાવ્યો ને માના મજરે દવાખાને આલ્યા પૈસા તો માં હોશ ના થઈ જાય કેવો. એટલે બધું એ કહેવા મને આવ્યો છું સ્પેશિયલ. ખાટાપા કેવું તો પડે કે એરિયા ઈકન ગમે જેવો હાથી બોધ કે ઘોડા બોધ મારા કોઈ લેવા દેવા નહીં. જો અને જા તું જો જતો હોય કર નકર જો આ રોડું જોયું છે બોડા મેલ્યો એ તો કંટાળ્યો તો હું. એ તો એવા ટીણીઓ તો એવો પણ મેઠો ભાઈ એવા પાછા. તું એ ભમસેલાલ મારા આગળ નોમ ના લે. શ્યામ બસ એ તો બધો મરી જશે બધો બધો. અને વચમાં તું પડે ને તો તારે ના આપણે ખાટાપા મને કોઈ કરતા ના. ખાટાપા મારા કોઈ લેવા દેવા નહીં મો. આપણે ખાલી બોલાય તો જઈએ છીએ. હું ખબર છે ને તને. શ્યામ ના હા મો તું એ ટીનિયા ભમસેલા ના એ મેઠિયાના હારપણમાં છે ને તો આવું થ. ખાટાપા મારા પર કોઈ કાવત ના અને જો જતો હોય ની જા. આ તો પરગટ પરચો હેડ તે તમારા આબો તમને કીધું આ તો કીધું કે કેવું પડે કે મરવાય એટલે એમ. જોઈ છે નહીં ને કાઢ
હા આવો. ગમે જેવો હાથી લાવ કે ઘોડા લાવ કે ગજાળો બધું મારે કોઈ લેવા દેવા નહીં. એ ભમસેલાને ને મેઠિયાની ડોશીને